વાતાવરણને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આગામી 10 થી 14 મે વચ્ચે ભારે પવન ગાજવીજ અને સાથે છાંટા પડવાની શક્યતા. પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. રૂપાલાએ કહ્યું, હવે રાજનીતિ નથી, મતદાન પૂર્ણ થયું છે. અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી. ચૂંટણી પછી ભરૂચ કોંગ્રેસ અને આપ વચ્ચે વિવાદ. મુમતાઝ પટેલે ગોપાલ ઇટાલિયાની એક્સ પોસ્ટનો આપ્યો જવાબ. કહ્યું, તમે પ્રદેશ કોંગ્રેસ ભરૂચ કોંગ્રેસને ભૂલી ગયા. ઓછા મતદાનને લઈ રાજકીય પક્ષોની આક્ષેપબાજી. ભાજપ નેતા દીપક જોશીના કોંગ્રેસ પર આક્ષેપ. ઓછા મતદાન માટે કોંગ્રેસના ઉમેદવારો જવાબદાર. સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ કરાઈ. મૌલવીના ફોનમાંથી હિન્દુવાદી નેતાઓના ફોટા મળ્યા. મૌલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો. અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતમાં 2 ના મોત. ભિલોડાના ભેટાલી પાસે 2 કાર વચ્ચે અકસ્માત. ચૂંટણી કામગીરી પૂર્ણ કરી પરત આવતા શિક્ષકનું મોત. ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મોત. નવાપરા વિસ્તારમાં રહેતા નયન બેડિયાનું મોત. 25 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો. વડોદરામાં મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ. નવલખી પાસે 2 શખ્સોએ કર્યું ચેઇન સ્નેચિંગ. બાઇક સવાર 2 શખ્સો મહિલાનો અછોડો ખેંચીને ફરાર. સુરતમાં 2 ડ્રગ્સ પેડલરને 20 વર્ષની સજા. બંને આરોપીને સજાની સાથે 2 લાખ રૂપિયાનો દંડ. એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સ એક સાથે માંદગીની રજા પર ઉતરી ગયા, જેના કારણે મંગળવાર રાતથી બુધવારની સવાર સુધી 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.